ટૂંકનો તકો બળનો આઘાત 2 માર્ક્સની વિદ્યાર્થીઓ આઈએમપી થિયરી છે 11 અને 12 સાયન્સમાં કામમાં લાગે તેવી ટૂંકનો તકો બળનો આઘાત. તો છોકરાઓ પહેલી એની વ્યાખ્યા આપે. બળનો આઘાત એટલે શું? તો કે બળ અને બળ લાગતું હોય તે દરમિયાનનો સમયગાળો. હું કોઈ પદાર્થ પર બળ લગાડું છું, તે બળ ધારો કે હું 5 સેકન્ડ માટે લગાડું છું, તો લાગતું બળ અને બળ લાગતું હોય તે દરમિયાનનો સમયગાળો ના ગુણાકારને બળનો આઘાત કહે છે. બળ અને સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે. કોઈ પદાર્થ પર બળ લાગતું હોય તો એ બળ કેટલા સમય સુધી લાગે છે, તો જે બળ લાગતું હોય એ અને કેટલા સમય સુધી લાગે છે એ, આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? બળનો આઘાત મળશે. બરાબર. તો બળના આઘાતનું સૂત્ર શું લખી શકીએ વિદ્યાર્થીઓ? તો આપણને એક વસ્તુ ખબર હતી, ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = dp/dt. F = dp/dt. વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર બળનું મૂલ્ય આપે છે. એટલે F = dp/dt. તો એક કામ કરીએ છોકરાઓ, અહીંયા શું કર્યું છે? બળ અને સમયનો ગુણાકાર. તો આ રહ્યો બળ અને આ રહ્યો સમયગાળો dt. સૂક્ષ્મ સમયગાળો છે ને એટલે આગળ મેં d લખેલો છે. આ d નો મતલબ થાય સૂક્ષ્મ સમયગાળો. એટલે આ dt નો હું સામે લઈ લઈશ તો F × dt એટલે આપણે શું થઈ જશે? dp. બરાબર. તો બળ અને સમયનો ગુણાકાર એટલે આ શું થઈ ગયું કહેવાય? બળનો આઘાત થઈ ગયો કહેવાય. અને dp એટલે શું? તો dp એટલે આપણને ખબર છે વેગમાનમાં થતો ફેરફાર. p એટલે વેગમાન અને આગળ d લખી દો ને એટલે ફેરફાર કહેવાય. તો વેગમાનમાં થતો ફેરફાર એટલે આપણો શું થઈ જશે? dp થઈ જશે. બરાબર. ચાલો તેને એકમ વિચારીએ છોકરાઓ. તો એકમ આપણે આના પરથી વિચારી શકીએ, dp પરથી પણ વિચારી શકીએ અને f dt પરથી પણ વિચારી શકીએ. બરાબર. ચાલો પહેલા dp પરથી વિચારીએ. તો dp એટલે શું? વેગમાનમાં થતો ફેરફાર. એટલે કે વેગમાનનો જે એકમ છે એ જ બળના આઘાતનો એકમ થઈ જશે. વેગમાનનો એકમ છે એ જ કોનો થઈ જશે? બળના આઘાતનો એકમ. બરાબર. તો વેગમાનનો એકમ શું હતો? તો કે વેગમાન એટલે p અને p એટલે mv. તો m એટલે દળ, દળ શેમાં મપાય? kg માં. v એટલે વેગ, શેમાં મપાય? મીટર પર સેકન્ડમાં. એટલે જો એકમ થઈ ગયો kg મીટર પર સેકન્ડ. આ એકમ આપણે શેના પરથી લાયા? તો કે dp પરથી લાયા. dp પરથી, વેગમાન પરથી. બરાબર. બીજો એકમ મેં તમને કહ્યું કે આના પરથી લઈ શકીએ F × dt. F એટલે બળ છે તો બળનો એકમ થયો ન્યૂટન અને dt એટલે સમયગાળો અને સમયગાળાનો એકમ થયો સેકન્ડ એટલે ન્યૂટન * સેકન્ડ. બરાબર. બળના આઘાતનો બે એકમ બન્યા kg મીટર પર સેકન્ડ, kg મીટર પર સેકન્ડ અને ન્યૂટન * સેકન્ડ. બંને એકમો તમારે યાદ રાખવાના રહેશે. બરાબર. પછી એક માર્ક્સમાં MCQ પૂછાઈ શકે કે બળનો આઘાત કેવી રાશિ છે? સદિશ કે અદિશ? તો બળનો આઘાત એ સદિશ રાશિ છે. સદિશ મતલબ બળના આઘાતને જો તમારે સમજવું હોય તો મૂલ્ય પણ જોઈએ અને સાથે સાથે દિશા પણ જોઈએ. મૂલ્ય અને દિશા બંને હોય તો તમે બળનો આઘાત સમજી શકો છો. બરાબર. ચાલો, બળનો આઘાત એ સદિશ રાશિ છે. તો હવે સદિશ રાશિ છે તેની દિશા કઈ બાજુમાં? તો તેની દિશા બળની દિશામાં હોય છે. તે જે દિશામાં તમે બળ લગાડો એ જ દિશામાં બળનો આઘાત પણ લાગતો હોય. બરાબર. ચાલો, અહીંયા આગળ છોકરાઓ બળના આઘાતની થિયરી પૂરી થઈ. પહેલા બળના આઘાતની વ્યાખ્યા લખવાની, એના પરથી સૂત્ર લાવવાનું, સૂત્ર પરથી બે એકમો લાવવાના અને સદિશ કે અદિશ. જો સદિશ હોય તો એની દિશા કઈ? આટલું વસ્તુ લખીએ એટલે આપણી 2 માર્ક્સની થિયરી પૂરી થઈ. બરાબર. ચાલો વિદ્યાર્થીઓ, આગળ હવે આપણે એક શબ્દમાં જવાબ જેવા 7 પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. થોડાક આઈએમપી કહેવાય. બરાબર. તો પહેલો પ્રશ્ન શું છે જોઈએ. એક શબ્દમાં જવાબનો પહેલો પ્રશ્ન, સંતુલિત બળનું પરિણામી બળ કેટલું હોય છે? સંતુલિત બળનું પરિણામી બળ એટલે ના સમજ પડે તો આપણે કામ કરીએ, સપાટી પર એક બ્લોક મૂકી દઈએ છીએ. સંતુલિત બળ એટલે શું? પહેલા તો કે બંને બાજુ સરખા બળ લાગતા હોય તેને સંતુલિત બળ કહેવાય. ધારો કે હું આ બાજુમાં લગાવું છું +5 ન્યૂટન, તો આ બાજુમાં હું જે લગાવું એને હું શું કહી શકું? -5 ન્યૂટન. કેમ માઈનસ? કેમ કે બેવની દિશા વિરુદ્ધ છે. એકને પ્લસ કહેવાય તો બીજાને શું કહેવાશે? માઈનસ કહેવાશે. તો આનું પરિણામી શું થાય? તો આનું પરિણામી એટલે બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો -5 ન્યૂટન અને +5 ન્યૂટન એટલે જવાબ શું
સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે તેનું પરિણામ થઈ જશે 0. બરાબર. ચાલો બીજા પ્રશ્ન તરફ જોઈએ. ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો આપણને ખબર છે પ્રથમ નિયમ એ બળની શું આપે છે? વ્યાખ્યા આપે છે. જ્યારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. તમારે યાદ રાખવાનું છે. બરાબર. ચાલો ત્રીજું શું કહે છે? વેગમાનમાં થતા ફેરફારનો દર શાનું મૂલ્ય આપે છે? વેગમાનમાં થતા ફેરફારનો દર એટલે સમયગાળો કહેવાય. તો જો વેગમાન એટલે આપણને ખબર છે dp, ખરેખર તો વેગમાન એટલે p લખાય, પણ અહીંયા બી તમે શું કહો છે? ફેરફાર કહો છે ને, આગળ d લખવો પડે. નો દર કયો છે? દર એટલે સમયગાળો, એટલે નીચે આવશે સમયગાળો. એટલે વેગમાનના ફેરફારનો દર શાનું મૂલ્ય આપે છે? તો વિદ્યાર્થી આપણને ખબર છે dp/dt is equal to f. ન્યૂટનની ગતિનો બીજો નિયમ વેગમાનના ફેરફારનો સમયગાળો બળનું મૂલ્ય આપે છે. તો અહીંયા આગળ આપણે શું લખીશું? બળ. બરાબર. ચાલો પછી શું છે? ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન બળના આઘાતનું સૂત્ર. તો બળના આઘાતનું સૂત્ર હમણાં જ આપણે ભણી ગયા. બળ અને સમયનો ગુણાકાર. તો બળ ગુણ્યા સમય is equal to બળનો આઘાત. બરાબર. પછી પાંચમો પ્રશ્ન પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? તો ચાલો આપણને ખબર છે દળને આપણે m વડે દર્શાવીએ છીએ. કેમ m વડે? કેમ કે દળને ઇંગ્લિશમાં કહેવાય માસ, એટલે આપણે m વડે દર્શાવીએ છીએ. અને વેગને ઇંગ્લિશમાં કહેવાય v, એટલે વેગને v વડે દર્શાવીએ છીએ. તો mv. તો mv શાનું સૂત્ર છે? તો આપણે ભણી કે mv એટલે તો p. વેગમાનનું સૂત્ર છે એટલે p mv. તો p ને શું કહેવાશે? વેગમાન. એટલે શું થયું? દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન કહેવાય. બરાબર. પછી છઠ્ઠો 1 ન્યૂટન બળની વ્યાખ્યા આપો. 1 ન્યૂટન બળની વ્યાખ્યા. તો છોકરાઓ આપણી જોડે સૂત્ર હતું F ma. આનો જવાબ 1 આવવો જોઈએ. તો આ 1 ક્યારે આવે? જ્યારે આ 1 હોય અને આ 1 હોય. તો 1 1 એટલે F 1 થઈ જાય. ક્યારે F 1 થાય? જ્યારે દળ 1 હોય અને પ્રવેગ 1 હોય. બરાબર. તો આના પરથી જો હું વ્યાખ્યા બનાવું છું. 1 kg દળના પદાર્થ પર ઉદ્ભવતું પ્રવેગ, આ પ્રવેગ છે, આ દળ છે. 1 kg દળના પદાર્થ પર ઉદ્ભવતો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ કે આપણને ખબર છે પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 1 kg દળના પદાર્થ પર ઉદ્ભવતો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો તે દરમિયાન લાગતા બળને 1 ન્યૂટન બળ કહે છે. બરાબર. F ma પરથી મેં વ્યાખ્યા બનાવી. આ F નો જવાબ 1 લાવો છે. તો આ જવાબ 1 ક્યારે મળે? જ્યારે m બરાબર 1 લઈએ અને a બરાબર 1 લઈએ. m એટલે દળ અને પ્રવેગ એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. a એટલે પ્રવેગ છે. બરાબર. તો આપણે શું લખીશું? 1 kg દળના પદાર્થ પર જો ઉદ્ભવતો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો તે દરમિયાન લાગતા બળને 1 ન્યૂટન કહે છે. બરાબર. ચાલો 1 ન્યૂટન બળની વ્યાખ્યા ખાસ યાદ રાખી. બરાબર. પછી શું કહ્યું છે? બળનો cgs અને SI એકમ લખો. તો ચાલો આના પરથી જ આપણે લખીશું વિદ્યાર્થીઓ F ma પરથી. આ બાજુમાં આપણે લખીએ cgs એકમ અને આ બાજુમાં આપણે લખીએ એનો SI એકમ. F ma પરથી ચાલો m એટલે cgs લઈએ છે. તો દળ છે ને ગ્રામમાં મપાય. cgs માં દળ શેમાં મપાશે? ગ્રામમાં મપાશે. પ્રવેગનો એકમ તો કે પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમયગાળો. તો વેગ ભાગ્યા સમયગાળો થશે એટલે એનો એકમ અહીંયા આગળ બનશે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. પેલો મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો એની જગ્યાએ લખાય સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા એને બીજું નામ અપાય ડાઇન. બરાબર. એટલે બળનો cgs એકમ ડાઇન અથવા ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો એનો SI એકમ જોઈએ. સ્ટાન્ડર્ડ એકમ.
બરાબર. તો સ્ટાન્ડર્ડ એકમમાં દળ શેમાં મપાય? ફરી પાછું m mm. દળ શેમાં મપાય? તો કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં દળ kg માં મપાય એટલે kg, અને સ્ટાન્ડર્ડ ફોર્મમાં પ્રવેગ શેમાં મપાય? તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એનો SI એકમ થયો. kg મીટર પર સેકન્ડ સ્ક્વેર લખો કે ન્યૂટન લખો, બંનેનો મતલબ સેમ જ છે. બરાબર. એટલે એનો બીજો SI એકમ શું થયો કહેવાય? ન્યૂટન. જો તમે આવું લખો તો પણ ચાલે કે એનો CGS એકમ ડાયન છે અને એનો SI એકમ શું છે? ન્યૂટન. CGS એકમ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા ગ્રામ છે તો અહીંયા kg છે, અહીંયા સેન્ટીમીટર છે તો અહીંયા મીટર છે, અહીંયા સેકન્ડ સ્ક્વેર આ ડાયન આ ન્યૂટન. બરાબર. તો છોકરાઓ અહીં આપણા 7 પ્રશ્નો પૂરા થયા. વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. છોકરાઓ મોસ્ટ ટાઈમની થિયરી છે આ ચેપ્ટરની છેલ્લી અને મોસ્ટ ટાઈમની થિયરી આપણે કહી શકીએ. તો ચાલો જવાબ સમજીએ આપણે. તો જવાબ અહીંયાથી સ્ટાર્ટ થાય વિદ્યાર્થીઓ. તો જવાબમાં પહેલી આ લીટી લખવી પડે. વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? તો કે વેગમાનના સંરક્ષણનો નિયમ એ ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી મળતું અગત્યનું પરિણામ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ બંને પરથી મળતું અગત્યનું પરિણામ છે. બરાબર. ચાલો તો એ નિયમ શું છે? તો એ નિયમ કંઈક આ પ્રમાણે છે. બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે, એક પદાર્થ છે એની પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગે તેનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ. કુલ વેગમાન અચળ રહે છે મતલબ પ્રારંભમાં જેટલું વેગમાન હોય અથડામણ પછી એટલું જ વેગમાન રહે. સ્ટાર્ટિંગમાં તમે સ્કૂલમાં દાખલ થયા ત્યારે તમારી જોડે જેટલી પાણીની બોટલ ભરેલી હતી, સ્કૂલ છૂટી ત્યારે તમારી જોડે એટલી જ પાણીની બોટલ ભરેલી હોય તે વસ્તુ અચળ થઈ ગઈ કહેવાય. એ વસ્તુ કેવી થઈ ગઈ કહેવાય? અચળ થઈ ગઈ કહેવાય. તો કોઈ પણ વસ્તુ અચળ મતલબ પહેલા જેટલી હતી પછી એટલી જ રહેતી હોય તે વસ્તુ અચળ છે તેમ કહેવાય. તો અહીંયા તંત્રનું વેગમાન અચળ કયું છે? વેગમાન અચળ એટલે પ્રારંભમાં જે વેગમાન હતું કોઈ પ્રક્રિયા થયા પછી વેગમાન એટલું ને એટલું રહેવું જોઈએ. બરાબર. તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો એ સમજવા માટે વિદ્યાર્થી આપણે એક ઉદાહરણ લઈએ. બરાબર. તો આપણે ઉદાહરણ લીધું છે કે ધારો કે ma અને mb, m એટલે માસ ઓફ a માસ ઓફ b એટલે a ma અને mb જેટલું દળ ધરાવતા બે ગોળાઓ a અને b સુરેખ પથ પર એક જ દિશામાં ua અને ub જેટલા વેગથી ગતિ કરે છે. બે દળા લીધા છે વિદ્યાર્થીઓ. આનું દળ છે ma અને આનું દળ છે mb અથવા તો આને mb કહીએ. આનું દળ છે mb માસ ઓફ b અને આનું દળ છે માસ ઓફ a. આનું દળ ma આનું દળ mb આનું દળ ma. બરાબર. ચાલ આનો વેગ છે આ b દળો છે અને આ a દળો છે. તો b દળો કઈક વેગથી ગતિ કરી રહ્યો છે. કેટલા વેગથી? તો કે પ્રારંભનો વેગ છે. તો પ્રારંભના વેગને આપણને ખબર છે ub લખીએ છીએ. બરાબર. તો પ્રારંભનો વેગ આનો પ્રારંભનો વેગ થશે u પણ દળો b છે તેને કહીશું ub. આ પ્રારંભનો દળો આ દળો a છે અને એનો વેગ છે u જેટલો એટલે આને આપણે કહીશું ua. તો આ ub જેટલા વેગથી અને આ ua જેટલા વેગથી ગતિ કરી રહ્યા છે સુરેખ પથ પર એટલે સ્ટ્રેટ લાઈનમાં જઈ રહ્યા છે બંને જણા. બરાબર. તો બંને જણા ua અને ub જેટલા વેગથી ગતિ કરી રહ્યા છે. જો અહીં આકૃતિ દર્શાવી છે મેં. બરાબર. આ રહ્યો b દળો એનું દળ છે mb, આ રહ્યો a દળો એનું દળ છે ma. આનો વેગ છે ua અને આનો વેગ છે ub. બરાબર. હવે શું થશે વિદ્યાર્થીઓ? જો આ કન્ડિશનનું પાલન થાય, આ કન્ડિશન એટલે ua ગ્રેટર ધેન ub એટલે કે a નો વેગ વધારે છે કોના કરતા? b કરતા. જો a નો વેગ વધારે હશે b કરતા તો a દળો સરકતો b જોડે અથડામણ અનુભવશે. તો જો અહીંયા આકૃતિ b માં મેં બતાવ્યું છે a અને b બંને અથડાય છે એટલે અહીંયા અથડામણ થશે. આ અથડામણ પહેલાની કન્ડિશન હતી. બંને કંઈક વેગથી ગતિ કરી રહ્યા હતા.
પાછળના દડાનો વેગ વધારે તો આગળના દડાથી, એટલે પાછળનો દડો સીધો પેલા આગળના દડા જોડે શું થશે? અથડાશે. એટલે આ દડો આની જોડે અથડાશે. જો આ રી કન્ડિશન બી, બરાબર. બંને વચ્ચે અથડામણ થઈ તો બંને વચ્ચે અથડામણ થઈ એટલે બંને એકબીજા પર બળ લગાડશે. FAB અને FBA, બરાબર. જો અહીંયા આગળ લખ્યું છે A દ્વારા B પર લાગતું બળ આ બાજુમાં A છે ને B પર આમ બળ લગાડતો હશે. આ A છે એ B પર આમ બળ લગાડતો હશે તો B પણ સામે A પર બળ લગાડતું હશે. આપણને ખબર છે આઘાત અને પ્રત્યાઘાત બંને હાજર હોય, બરાબર. તો A B પર બળ લગાડે છે આ દિશામાં અને B પર બળ લાગે છે, B લગાડે છે બળ A પર આ દિશામાં. બંનેની દિશાઓ કેવી બતાવી રહી છે? વિરુદ્ધ. A દ્વારા B પર લાગતું બળ આમ, B દ્વારા A પર લાગતું બળ આમ, બરાબર. તો બંને દ્વારા કંઈક બળ લાગી રહ્યા છે. હવે અથડાશે, તમને ખબર છે અથડાશે તો અથડામણ પછી બંને જણા છૂટા પડી જશે. છૂટા પડી જશે એટલે શું થશે? પાછળવાળો જે દડો છે એનો વેગ ઘટી જશે, જ્યારે આગળવાળા દડાનો વેગ શું થઈ જશે? વધી જશે, બરાબર. એટલે અથડામણ પછી ધારો કે જે B દડો હતો એનો વેગ થઈ ગયો VB અને ધારો કે જે A દડો હતો એનો વેગ થઈ ગયો VA. બંનેના વેગ બદલાઈ જાય અથડામણ પછી, આપણે જાણીએ છીએ, બરાબર. તો બંનેના વેગ બદલાઈ ગયા, આનો VA થઈ ગયો અને આનો VB થઈ ગયો, બરાબર. આ તો વિદ્યાર્થીઓ આપણે આકૃતિ પરથી સમજ્યા. હવે આપણે એમના વેગમાનની વાત કરીએ તો ચલો વેગમાનની વાત કરીએ તો અથડામણ પહેલાની કન્ડિશન લખીએ અને પછી અથડામણ બાદની કન્ડિશન લખીશું, બરાબર. તો અથડામણ પહેલાની કન્ડિશન, તો અથડામણ પહેલા દડા A નું વેગમાન, તો આપણને ખબર છે વેગમાન એટલે P અને P એટલે mv, પણ અહીંયા આગળ પ્રારંભનો વેગ u છે એટલે શું આવશે? MAUA. દડા A નું વેગમાન MAUA અને વેગમાનને P વડે દર્શાવીએ છીએ એટલે PA બરાબર MAUA, બરાબર. સેમ એવી રીતે દડા B નું વેગમાન તો PB, તો PB શું થશે? MD UB, બરાબર. પણ ક્યારે? અથડામણ પહેલા. હવે આપણે જોઈએ અથડામણ પછી. દડા A નું વેગમાન અથડામણ પહેલા હતું MAUA અને દડા B નું વેગમાન હતું MDUB, બરાબર. તો બંનેનું કુલ વેગમાન લઈએ. તંત્ર ક્યારે બને? જ્યારે બે વસ્તુ ભેગી થાય ત્યારે આખું તંત્ર બને. તો આ બંને ભેગા થઈને આખું એક તંત્ર બનાવ્યું છોકરાઓ. તો એનું કુલ વેગમાન લઈએ તો કુલ વેગમાન એટલે આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો જો કુલ વેગમાન એટલે PI, I for initial, પ્રારંભ. I for initial, પ્રારંભ. તો પ્રારંભનું વેગમાન એટલે PI અને PI એટલે શું? તો કે PA plus PB અને PA એટલે શું હતા? MAUA અને PB શું હતા? MDUB. તો MAUA અને MDVB, સોરી અહીં આવશે UB. MAUA અને MDUB, MAUA plus MDUB. ક્યારે? પ્રારંભમાં. અથડામણ પહેલાની વાત છે, અથડામણ પહેલાનું કુલ વેગમાન. હવે અથડામણ પછીની વાત કરીએ તો અથડામણ પછી દડા A નું વેગમાન શું થશે? તો અહીંયા દેખાય છે MAVA, કેમ કે અથડામણ પછી વેગ UA માંથી VA થઈ ગયો અને અહીંયા આગળ UB માંથી VB થઈ ગયો હતો. તો દડા A નું વેગમાન શું થશે? MAVA, બરાબર. તો MAVA અહીંયા આગળ PA ના લખી શકીએ. કેમ? કેમ કે અહીંયા PA લખેલો છે તો મેં અહીંયા શું લખ્યા? PA ડેશ. તો PA ડેશ બરાબર MAVA, બરાબર. કોણ? દડા A નું વેગમાન. સેમ એવી રીતે દડા B નું વેગમાન PB ડેશ બરાબર MBVB, બરાબર. હવે કુલ વેગમાન, જેવું અહીંયા કુલ વેગમાન શોધ્યું એવું જ સેમ અહીં કુલ વેગમાન શોધીશું. તો કુલ વેગમાન એટલે P ફાઇનલ. તો P ફાઇનલ બરાબર શું થશે? તો કે PA ડેશ પ્લસ PB ડેશ. PA ડેશ ની કિંમત કેટલી હતી? તો આ રહી MAVA. PB ડેશ ની કિંમત કેટલી હતી? MBVB. આને સમીકરણ 1 કહ્યું અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન એને સમીકરણ 2 કહી દીધું, બરાબર. પછી શું છે વિદ્યાર્થીઓ? તો પછી આપણે એવું લખી શકીએ કે પરંતુ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને ખબર હતી
આપે છે. આવું હતું ને f dp/dt વેગમાનના ફેરફારનો સમય દર બળનું મૂલ્ય આપે છે. તો દડા a માટે લખીએ. તો દડા a માટે શું થશે? તો દડા a નું અંતિમ વેગમાન કેટલું હતું? pa ડેશ. દડા a નું પ્રારંભ વેગમાન કેટલું હતું? pa. તો pa ડેશ માઈનસ p આ સૂત્ર પરથી dp એટલે ફેરફાર, અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ હતું pa ડેશ, પ્રારંભ હતું pa. નીચે પેલો સમયગાળો m નો m. બરાબર. ચાલો કિંમતો મૂકીએ વિદ્યાર્થીઓ. pa ડેશ ની કિંમત શું હતી? ma va માઈનસ, અહીંયા માઈનસ આવશે, માઈનસ pa. તો pa ની સૂત્ર શું હતું? તો pa પ્રારંભ હતું ma uA. તો અહીંયા મેં શું આવશે? ma uA. બરાબર. એટલે કે પ્રારંભ અંતિમ વેગ હતો va અને પ્રારંભનો વેગ હતો uA. બંનેમાંથી ખાલી દળ કોમન નીકળશે. ચલો આગળ જઈએ વિદ્યાર્થી, બંનેમાંથી દળ કોમન કાઢીએ. ચલો દળ કોમન કાઢીશું વિદ્યાર્થીઓ. તો આ અહીંયા તમને દેખાય છે બંનેમાંથી દળ કોમન નીકળશે. તો FAB શું થશે? દળ કોમન એટલે MA કોમન, કૌંસમાં આવશે VA માઈનસ UA બાય T m નો m. બરાબર. આ શું લખ્યું આપણે? FAB લખ્યા. ચલો સેમ એવી રીતે FBA લખીએ વિદ્યાર્થીઓ. તો FBA શું થશે? તો FBA એટલે આની જગ્યાએ ઊંધું લખવાનું, PA ડેશ માઈનસ PA લખ્યું હતું એની જગ્યાએ PB ડેશ માઈનસ PB બાય T. ચલો PB ડેશ હમણાં આપણે લઈ આવ્યા. PB ડેશ MB VB. તો PB ડેશ ની કિંમત મૂકીએ MB VB માઈનસ PB. PB એટલે પ્રારંભનું વેગમાન. તો જો આ રહ્યું પ્રારંભનું વેગમાન PB આપણે લઈ આવ્યા MB UB. બરાબર. તો પ્રારંભનું લખીશું MB UB બાય T. તમને ખબર છે વિદ્યાર્થી બંનેમાંથી MB કોમન નીકળશે. MB કોમન કાઢીએ. VB માઈનસ UB બાય T. આ FBA થયું. બરાબર. પણ ન્યૂટનની ગતિનો આપણને ત્રીજો નિયમ ખબર હતી. FAB માઈનસ FBA. એ B પર જેટલું બળ લગાડે છે તેટલું જ બળ B A પર લગાડે છે. પણ બંનેની દિશા કેવી હોય છે? વિરુદ્ધ. એટલે આગળ શું લખ્યું છે? માઈનસ. આ કઈથી આવ્યું? તો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર. ચાલો હવે કિંમતો મૂકીએ. FAB એટલે શું આવ્યા હતા? તો FAB એટલે આપણા સમીકરણ આવ્યું તો ત્રીજું, અને FBA આ રહ્યું સમીકરણ ચોથું. તો ત્રીજા અને ચોથાની કિંમતો મૂકીએ. ત્રીજામાં શું આવ્યું હતું? MA VA માઈનસ UA બાય T. UA બાય T. અને FBA શું આવ્યા હતા? MB VB માઈનસ UB બાય T. સામેથી T ઉડી જશે, આગળ પેલી માઈનસ નિશાની છે. બરાબર. ચાલો MA અંદર આપીએ વિદ્યાર્થીઓ. તો આ બાજુમાં શું થશે? MA VA માઈનસ M આની જોડે જશે MA UA ઇઝ ઇક્વલ ટુ પેલો માઈનસ M નો M આ રહ્યો માઈનસ. હવે આની જોડે જશે અને આની જોડે જશે તો MB VB માઈનસ MB UB. ચાલો માઈનસ નિશાની અંદર આપીએ. તો આ બાજુમાં MA VA M નો M, MA UB પણ M નો M, UA M નો M ઇઝ ઇક્વલ ટુ માઈનસ નિશાની અંદર આપીએ તો છે પ્લસ છે માઈનસ થઈ જશે MB VB અને આ માઈનસ માઈનસ પ્લસ MB UB. બરાબર. ચાલો એક કામ કરીએ વિદ્યાર્થીઓ. પ્રારંભ વેગમાન અને અંતિમ વેગમાન ભેગા કરીએ. એટલે કે
બરાબર બધા માઇનસ સ્ટેપને મેં પ્લસ કરી નાખ્યા બધા માઇનસ સ્ટેપને મેં પ્લસ કરી નાખ્યા બરાબર ચલો એક કામ કરીએ વિદ્યાર્થીઓ આ શું હતું MAVA અને MBVB શું હતું તો આ જો MAVA અને MBVB શું હતું PF હતું PF તો આની જગ્યાએ હું શું લખી શકું PF is equal to આ શું હતું આ MAUA plus MBUB આ MAUA plus MBUB શું હતું PI હતું એટલે એની જગ્યાએ હું શું લખી શકું PI તો PF એટલે શું ફાઇનલ વેગમાન અને PI એટલે પ્રારંભનું વેગમાન એટલે અંતિમ વેગમાન બરાબર પ્રારંભનું વેગમાન અંતિમ વેગમાન is equal to પ્રારંભનું વેગમાન બરાબર એટલે વેગમાનનું શું થયું સંરક્ષણ થયું જે અંતિમ વેગમાન આવ્યો એ જ તમારો પ્રારંભનો વેગમાન આવ્યો એટલે સ્કૂલ છૂટ્યા પછી જે પાણીની બોટલમાં જેટલું પાણી હતું એટલું જ પાણી પ્રારંભમાં હતું પ્રારંભમાં જેટલું પાણી હતું એટલું જ પાણી અંતિમ પાણી આવ્યું એટલે બંને પાણી સેમ છે એટલે પાણીનું સંરક્ષણ થયું તો સેમ એવી રીતે અહીંયા આગળ પ્રારંભમાં જેટલું વેગમાન હતું એટલું જ અંતિમ વેગમાન આવ્યું એટલે વેગમાનનું શું થયું કહેવાય સંરક્ષણ થયું કહેવાય એટલે વેગમાન સંરક્ષણનો નિયમ શું હતો વિદ્યાર્થીઓ તો નિયમ આ પ્રમાણે હતો કે જો કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે બરાબર ફરીથી પણ થિયરી જોઈએ વિદ્યાર્થીઓ થિયરીમાં શું કર્યું આપણે કે બે દડાઓ પહેલા તો વેગમાન સંરક્ષણનો નિયમ લખ્યો પછી બે દડાઓ લીધા એકનું દળ ma છે બીજાનું દળ mb છે બંનેના પ્રારંભના વેગ લીધા એકનો ua હતો એકનો ub હતો ua વધારે હતા ub કરતા એટલે a વાળો દડો પેલા b વાળા દડા જોડે અથડાશે તો પ્રારંભનું વેગમાન લખીએ તો પ્રારંભનું વેગમાન a નું લખતા હોઈએ તો એને કહેવાશે pa તો pa બરાબર શું થશે તો કે પ્રારંભમાં છે એટલે pa બરાબર maua પછી pb લખીએ તો શું થશે mbub બરાબર પછી કુલ વેગમાન પ્રારંભમાં એટલે કે અથડામણ પહેલા કુલ વેગમાન એટલે pi તો pa pb એટલે maua અને mbub બરાબર પ્રારંભમાં પછી અથડામણ પછી એટલે આપણને ખબર છે વેગમાન બદલાઈ જશે તો દડા a નું વેગમાન શું થશે તો કે એને કહી દઈએ pa ડેશ તો pa ડેશ અથડામણ પછી વેગ બદલાઈ ગયો તો એટલે અહીંયા આવશે mapa u ની જગ્યાએ v પછી pb ડેશ mbbb કુલ વેગમાન અહીંયા જેવું કુલ વેગમાન અથડામણ પહેલા લાયા હતા એવું જ કુલ વેગમાન અથડામણ પછી pf એટલે pa ડેશ pb ડેશ maba mbbb અને સમીકરણ 1 અથડામણ પહેલાનું વેગમાન અથડામણ પછીનું વેગમાન સમીકરણ 2 કુલ વેગમાન બરાબર 1 અને 2 આપી દીધા હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરીએ જો બે નિયમો વપરાય છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ વપરાયો છે અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ વપરાયો છે બરાબર ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો તો કે F dp/dt જો ab ની વાત કરતા હોઈએ તો a નું વેગમાન અંતિમ હતું pa ડેશ પ્રારંભનું હતું pa/t એટલે pa ડેશ માઈનસ pa/t pa ડેશ ની કિંમત આ રહી mava pa ની કિંમત આપણને ખબર છે maua/t આ fab લખ્યા ma કોમન કાઢ્યો va માઈનસ ua/t આ fab લખ્યા એવી રીતે fpa તો pb ડેશ માઈનસ pb ડેશ એટલે mbvb pb એટલે mbub/t fd કોમન vb માઈનસ ub/t તો છોકરાઓ અહીંયા આગળ આપણે જાણીએ છીએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ fab માઈનસ fpa આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે પણ વિરુદ્ધ દિશામાં હોય છે ત્રીજો નિયમ તો ચાલો fab ની કિંમત મૂકીએ fab કેટલા હતા આ રહ્યા ma va માઈનસ va/t fba ની કિંમત મૂકીએ mb vb માઈનસ ub/t tt ઉડી ગયા અને અંદર ગુણી લીધા mava માઈનસ maua ગુણ્યા is equal to પેલી માઈનસ નિશાની નિયમ અને અંદર ગુણ્યા mbvb માઈનસ mbub બરાબર હવે માઈનસ નિશાની અંદર આપીએ તો આ સ્ટેપ પોતે પ્લસ છે માઈનસ થઈ જશે અને માઈનસ છે પ્લસ થઈ જશે આ સ્ટેપ નું m ચાલો જે માઈનસ સ્ટેપ છે એને પ્લસ માં ફેરવવા છે એટલે આ માઈનસ સ્ટેપ આ બધું જશે તો
પ્લસ થઈ જશે સેમ એ ત્યાં માઈનસ સ્ટેપ આ બાજુમાં જશે એટલે પ્લસ થઈ જશે તો MAVA માઈનસ સ્ટેપ આ બાજુમાં ગયું એટલે પ્લસ એટલે MBVB આ માઈનસ સ્ટેપ આ બાજુ ગયું એટલે પ્લસ એટલે MAUA પ્લસ થઈ ગયા અને MBVB પ્લસ થઈ ગયા MBUB પ્લસ થઈ ગયા આ તો પ્લસ જ હતા બરાબર ચલો તો આ શું છે આ તો સમીકરણ થી અહીંથી દેખાય છે જો b વાળું સમીકરણ આવ્યું સમીકરણ 2 પરથી MBVB પ્લસ MAVA પ્લસ MBVB આ રહ્યું તે તો અંતિમ વેગમાન હતું અને આ શું હતું તો સમીકરણ 1 પરથી કહેવાય છે કે તો pi હતું પ્રારંભનું વેગમાન કુલ એટલે અંતિમ વેગમાન બરાબર પ્રારંભનું વેગમાન એટલે કે તંત્રના વેગમાનનું શું થયું સંરક્ષણ થયું જેટલું અંતિમ વેગમાન આવ્યું એટલું જ પ્રારંભનું વેગમાન હતું કોઈ ફેરફાર થયો નથી એટલે વેગમાન કેવું રહે છે અચળ રહે છે તેમ કહેવાય બરાબર આ સાથે થિયરી પૂરી થઈ